નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. પ્રજાસત્તાક દિને તમામ દેશવાસીઓને, તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આજનો મુદ્દો છે પ્રજાસત્તાક ભારતમાં ગુજરાત ભ્રષ્ટાચાર યુક્ત કેમ. આપણે તમામ લોકો જાણીએ છીએ, તમામ લોકો દુઃખી પણ છીએ, વ્યથિત પણ છીએ. આઝાદી બાદ બંધારણના અમલમાં આવ્યા બાદ દેશે પ્રગતિ કરી છે. ગુજરાત ગ્રોથ એન્જિન છે, એમાં કોઈ બેમત ન હોઈ શકે. પણ એ પણ હકીકત છે કે વેપાર વાણિજ્યની સાથે આપણા ત્યાં જેટલી ઝડપથી વેપાર વાણિજ્ય આગળ વધ્યો છે, આપણે સમૃદ્ધ થયા છીએ, એના કરતાં 4 ગણી વધુ ઝડપથી ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. આપણા ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ધીરે ધીરે શિષ્ટાચાર બનતો જાય છે. સવારે ઉઠીએ ત્યારથી નહીં, પણ જન્મ લઈએ ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી, એટલે કે બર્થ સર્ટિફિકેટથી લઈ ડેથ સર્ટિફિકેટ સુધીની તમામ પ્રક્રિયાઓમાં ક્યાંકના ક્યાંક આપણે ભ્રષ્ટાચારનો ભોગ બનીએ છીએ. અને સ્વાભાવિક જે ભ્રષ્ટાચાર સરકારના વિભાગો સાથે જોડાયેલો હોય છે. તમામ લોકો અનુભવે છે. સરકારી અધિકારીઓ પણ પોતાના કામ માટે બીજા વિભાગમાં ભ્રષ્ટાચારનો શિકાર બનતા હશે અને કહેતા હશે કે આવું ન હોવું જોઈએ, પણ એ જ અધિકારી ભ્રષ્ટાચાર પણ કરતો હશે. અને આ જ ભ્રષ્ટાચારને રોકવા માટે એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો, એટલે કે લાંચ રૂશ્વત વિરોધી ખાતો, આખું એક વિભાગ, એક બ્યુરો તૈયાર કરાયો છે. અને એ બ્યુરોની અંદર ગુજરાતમાં ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન છે. 37 પોલીસ સ્ટેશન એસીબીના છે અને 108 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ કાર્યરત છે. આટલો મોટો વિભાગ હોવા છતાં પણ, અને આપણે તમામ લોકો કહીએ છીએ કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારનો સડો તમામને હેરાન કરે છે, છતાં પણ જે એસીબીના આંકડા આવ્યા છે 2022ના, એ ચોંકાવનારા છે. આપણા ગુજરાતમાં એસીબીના ચોપડે જેમની સામે ફરિયાદ નોંધાઈ હોય તેવા આખા વર્ષના આરોપી 252 છે. જે પૈકી ક્લાસ 1 ઓફિસર માત્ર 9, વર્ગ 2ના 30, વર્ગ 3ના 114, વર્ગ 4ના 5 અને પ્રજાજન 94 છે. એનો મતલબ એ થયો કે દર દોઢ દિવસે જ ભ્રષ્ટાચારનો એક કેસ નોંધાય છે. અને જો દર દોઢ દિવસે જ નોંધાય છે અને ખરેખર આપણા ગુજરાતમાં આવી આદર્શ સ્થિતિ છે, તો એનો મતલબ એ કે મારું ટાઇટલ ખોટું છે. ગુજરાત ભ્રષ્ટાચારયુક્ત કહેવું જ ન જોઈએ. પણ આ આંકડા એસીબીએ જાતે 4 દિવસ અગાઉ પ્રેસ નોટ આપીને જાહેર કર્યા છે. માત્ર દોઢ દિવસે, એ પણ 200-250ની આસપાસ, જેનો સ્ટાફ આના કરતાં વધુ છે. આટલા ઇન્સ્પેક્ટરો છે, આટલો ડિપાર્ટમેન્ટ છે, આટલી ઓફિસો છે, પણ ફરિયાદો નોંધાતી નથી. એનો મતલબ એ થયો અથવા તો મારો વિષય ખોટો છે ને ભ્રષ્ટાચાર ઘટી ગયો છે, અથવા પછી ફરિયાદ લેવામાં નથી આવતી, અથવા તો ફરિયાદ કરવાવાળા લોકો ડરપોક છે, ન કરવાવાળા લોકો ડરપોક છે. ભ્રષ્ટાચારનો ભોગ નાગરિક જાતે બનવા માગે છે, એટલે ફરિયાદ નથી કરતો. અને આ તમામથી અલગ પાછી બીજું એક તારણ એ પણ છે કે વર્ગ 2, વર્ગ 3, વર્ગ 4ના કર્મચારીઓ ભ્રષ્ટાચારના આંકડામાં આગળ છે, જ્યારે ક્લાસ 1 ઓફિસર એટલે કે મોટા સાહેબો ભ્રષ્ટાચાર કરતા જ નથી. માત્ર ને માત્ર 9 જણા એમની વિરુદ્ધ આરોપ લાગ્યા છે. એટલે આ ક્લાસ 1 ઓફિસરો બધા શરીફ છે અને નાના કર્મચારી ભ્રષ્ટ છે. સનદી અધિકારી આઈએએસ, આઈઆરએસ, આઈપીએસની તો વાત જ નથી, કારણ કે એમની વિરુદ્ધ તો ગુનો આજ સુધી નોંધાયો જ નથી, કમસે કમ આ વર્ષમાં તો નોંધાયો જ નથી. એટલે તો બધા પવિત્ર છે. આપણે બધી ખોટી વાતો કરીએ છીએ અને રોજ વાતો કરીએ છીએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, હેરાન થઈએ છીએ, આ બધી વાતો ખોટી છે. આનો મતલબ આ આંકડા જે છે ને, આ રિપોર્ટ એસીબીનો એ બતાવે છે. અને એટલે જ લાગ્યું કે બોલવું જોઈએ. 2 મુદ્દે બોલવું જોઈએ કે આટલી ઓછી ફરિયાદો કેમ થાય છે, તેનું સત્ય છે શું. અને બીજો મુદ્દો એ કે શું ઉચ્ચ અધિકારીઓ વધુ પ્રમાણિક છે અને ક્લાસ 2, ક્લાસ 3ના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટ છે, એ હોઈ શકે. આ બંને મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે અનેક મહેમાનો જોડાશે, જે પૈકી કેજી વણજારા સાહેબ થોડીક મિનિટોમાં જોડાશે. ડૉક્ટર યજ્ઞેશ દવે છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. ભવાનસિંહ પરમાર પૂર્વ પ્રમુખ છે યુનાઇટેડ ફ્રન્ટ, જેઓ અધિકારીઓ કર્મચારીઓના સંગઠનને રિપ્રેઝેન્ટ કરતા હતા. સીપી દલાલ સાહેબ પૂર્વ ડીવાયએસપી છે. પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસના નેતા છે. આપ ચારે સાથે વાત કરું એ પહેલાં
હું પોતે તો જસ્ટિફાય કરી લઉં કે મારો મુદ્દો સાચો છે કે ખોટો છે. હું મારા ગુજરાતને, જે ગુજરાતમાં મને જન્મ મળ્યો, જે ગુજરાતમાં મને આટલું બધું મળ્યું, એ ગુજરાતને ભ્રષ્ટાચાર યુક્ત ટાઇટલ આપીને હું ભૂલ તો નથી કરી રહ્યો ને. અને એટલે જ મને લાગ્યું કે આ મુદ્દે કોઈ પૂર્વ ન્યાયાધીશ સાથે જ વાત કરવી જોઈએ. એટલે જ મેં પૂર્વ ન્યાયાધીશ એવા જ્યોત્સનાબેન સાથે વાત કરી છે. જ્યોત્સનાબેન યાજ્ઞિક પૂર્વ ન્યાયાધીશ રહી ચૂક્યા છે. એમને પૂછ્યું કે મારો આ મુદ્દો તો સાચો છે ને, મેં કે ભૂલ તો નથી કરતો ને. આવો સાંભળી લઈએ એ સંવાદ. જ્યોત્સનાબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. કેમ કે આ કાર્યક્રમનું મેં ટાઇટલ આપ્યું છે પ્રજાસત્તાક ભારતમાં મારું ગુજરાત ભ્રષ્ટાચાર યુક્ત કેમ. બેન, આપ તો જજ રહી ચૂક્યા છો, એટલે જ આપની પાસેથી જાણવું છે. ક્યાંક મેં આ ટાઇટલ આપવામાં મારા ગુજરાતને અન્યાય તો નથી કર્યો ને? ન્યાયના દરબારમાં આપ કેવી રીતે મૂલવો છો આ ટાઇટલને? શું આ ટાઇટલ સાચું છે કે પછી હું અતિશયોક્તિ કરી રહ્યો છું? આ ટાઇટલ તો યોગ્ય જ છે, એકદમ સાચી વાત છે. અપ્રમાણિકતા નથી એવી ડંફાસ મારીએ તો એ આપણે કૂવામાંના દેડકા ગણાઈએ, આપણે વાસ્તવિકતા સામે આંખ મીચામણા કરીએ છીએ એમ ગણાય. એટલે છે એ વાત હકીકત છે. આજે આપણો પ્રજાસત્તાક દિન છે ત્યારે આ પ્રકારના સવાલોનું વિશ્લેષણ જાહેર પ્લેટફોર્મ પર થવું જોઈએ અને થઈ રહ્યું છે એ પણ આવકારદાયક અને પ્રશંસાને પાત્ર છે. એટલે ટાઇટલ તો સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ યથાર્થ છે. બેન, આજે આ મુદ્દો એટલે મેં ઉપાડ્યો કે જે એન્ટી કરપ્શન બ્યુરોએ આંકડા જાહેર કર્યા અને એ આંકડા પ્રમાણે ગયા વર્ષની અંદર માત્ર 252 લોકો વિરુદ્ધ, એટલે કે અધિકારીઓ અથવા કર્મચારીઓ કે પછી એજન્ટો, એમના વિરુદ્ધ લાંચ રૂશ્વત ખાતાએ ગુના દાખલ કર્યા છે. એનો મતલબ એ થયો કે 365 દિવસ પ્રમાણે વર્ષના ગણીએ તો દર 1.5 દિવસે માત્ર એક જ કેસ. શું ગુજરાતના અધિકારીઓ કર્મચારીઓ પ્રમાણિત થઈ ચૂક્યા છે એટલે આ ગુના ઓછા નોંધાય છે? આપ શું માનો છો? છેલ્લા વર્ષોની અંદર ભ્રષ્ટાચાર વધ્યો છે કે ઘટ્યો છે? ભ્રષ્ટાચાર ઘટ્યો છે એવું માનું એ તો જાણે સ્વપ્નાની દુનિયાની વાત છે. અત્યારે એવું તો માની ન શકાય, પરંતુ લોકોમાં અવેરનેસ ઓછી છે, ચોક્કસ છે. લોકોમાં જાગૃતિ ઘટી છે, એકંદરે પોતાનું કામ કઢાઈ લેવાની વૃત્તિ વધી છે, અને જે સામાજિક નૈતિક મૂલ્યો કહીએ આપણે એ જેટલા બળવત્તર હોવા જોઈએ એટલા ઘણીવાર હોતા નથી. કારણ કે અત્યારે લોકોને એવું છે કે ભાઈ આપણું કામ નીકળતું હોય તો જે પણ કિંમત હોય તે. એટલે દરેક કિસ્સામાં ખરેખર આ કેસો નોંધાતા નથી. આ કેસો અસામાન્ય સંજોગોમાં જ નોંધાય છે. એટલે હું એવું માનું છું કે ભ્રષ્ટાચાર ઘટ્યો એવી કાલ્પનિક દુનિયાની, સ્વપ્નની દુનિયાની વાત કરવી એના કરતાં વાસ્તવિકતા એ છે કે ગુનાઓ ઓછા નોંધાઈ રહ્યા છે. બેન, જે એન્ટી કરપ્શન બ્યુરોએ આંકડા જાહેર કર્યા વર્ષના, એ 252 કેસ પૈકી વર્ગ 1ના અધિકારીઓ વિરુદ્ધ માત્ર 9 કેસ છે. મોટાભાગના કેસ વર્ગ 2 કે વર્ગ 3ના કર્મચારીઓ વિરુદ્ધ છે, અધિકારીઓ અથવા કર્મચારીઓ વિરુદ્ધ છે. આપ શું માનો છો બેન? આપનો અનુભવ શું કહે છે? શું ઉચ્ચ અધિકારીઓ એટલે કે ક્લાસ 1 અથવા તેના ઉપરના અધિકારીઓ પ્રમાણિત છે, ઓછો ભ્રષ્ટાચાર કરે છે, અને ત્યારબાદના અધિકારીઓ કે કર્મચારીઓ વધુ ભ્રષ્ટાચાર કરે છે? હકીકત હોઈ શું શકે? એટલે ચોક્કસપણે એ ના કહી શકાય, પણ એટલું ચોક્કસ છે કે ઉપરનું તંત્ર સાબુત હોય તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર ઘટી જતો હોય છે. પણ જો ભ્રષ્ટાચાર રહ્યો હોય તો એવું માનવાને કારણ નથી કે જે ઉપરનું તંત્ર છે એ માત્ર પ્રમાણિક છે અને નીચેના નાના માણસો જ અપ્રામાણિક છે. પણ ઘણીવાર ઘણી વસ્તુ ધ્યાન ઉપર, ફ્રન્ટ ઉપર ના પણ આવે. આપણે કહીએ ને છીંડે ચડ્યું એ ચોર, એટલે જે દેખાયું એ પકડાયું. જ્યોત્સનાબેન યાજ્ઞિક સાથે બીજા મુદ્દે પણ વાત કરીશું, પણ આંકડા આપી દઉં. જે ભ્રષ્ટાચારના ગુના નોંધાયા છે, કેસ નોંધાયા છે, એમાં ગૃહ વિભાગના 44 કેસ છે. ગયા વર્ષમાં ગૃહ વિભાગમાં શિકાર બનેલા 44 લોકો જેમને પૈસા આપ્યા હોય. પંચાયત અને ગૃહ ગ્રામ નિર્માણ વિકાસના માત્ર 32 કેસ છે.
મહેસૂલ વિભાગના 25 કેસ છે, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના 13 કેસ છે અને તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે, આદિજાતિ વિકાસ વિભાગનો એક પણ કેસ નથી. એટલે આદિજાતિ વિકાસ વિભાગના બધા અધિકારીઓ દૂધે ધોયેલા છે. સૌથી વધુ કેસ ગૃહ વિભાગના છે, જો કે માત્ર 44 જ છે. એટલે જ શરૂઆતમાં જાણી લઉં સીપી દલાલ સાહેબ પાસેથી, પૂર્વ ડીવાયએસપી છે. દલાલ સાહેબ, આપનું સ્વાગત છે. જુઓ, તમે જે વિભાગમાં હતા એ સૌથી વધુ ભ્રષ્ટ તો ખરો, પણ તો એ માત્ર 44 જ કેસ, અને એમાં મોટા સાહેબો વિરુદ્ધ તો નહીં જ થયા હોય. કોઈ આઈપીએસ તમને યાદ નહીં આવતો, મને યાદ નહીં આવતો હોય. બધા કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ સાહેબ, બહુ બધો એસીપી સાહેબ. એક્ઝેક્ટ છે શું? આ મોટા સાહેબો કરતા નથી, નાના નાના લોકો ઘેર લઈ જાય એવું? રોનકભાઈ, પહેલાં તો હું બેને જે રીતે વાત કરી એ રીતે આ સળગતો પ્રશ્ન આપે પ્લેટફોર્મ ઉપર લીધો એને માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ ખુશી વ્યક્ત કરું છું. હવે આપનો જે મુખ્ય સવાલ છે કે ભ્રષ્ટાચાર વધ્યો, તો એનો સ્પષ્ટ જવાબ એક જ છે કે ભ્રષ્ટાચાર વધેલો જ છે અને ભ્રષ્ટાચાર એક શિષ્ટાચારની જેમ સમાજની અંદર ગોઠવાઈ ગયેલો છે. એનું કારણ મુખ્ય એ છે કે બેને જેમ વાત કરી એ જ છે કે મારે એક કામ કરાવવું છે, એ કામ સાચું હોય, કાયદેસરનું હોય, છતાં ઝડપી કરાવવા માટે અથવા તો બીજી રીતે એમાંથી મને ફાયદો મેળવવા માટે હું પૈસા દેવા તૈયાર થાઉં તો કોઈ દી ફરિયાદ થવાની જ નથી. આ પહેલો મુદ્દો છે. બીજું, મને આર્થિક લાભ થતો હોય એના કરતાં મને બહુ થોડી રકમ આપી અને મારું કામ કરાવી લેવાતું હોય તો હું એમાં પણ કદી ફરિયાદ કરવા જવાનો નથી. અને સૌથી અગત્યની મુદ્દો એ છે કે એન્ટી કરપ્શન બ્યુરોની જે સિસ્ટમ છે એમાં અત્યારે જે સિસ્ટમ અમલમાં છે એમાં કોઈ પણ પ્રજાજન કોઈ પણ જાહેર સેવક વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરુદ્ધની ફરિયાદ આપવા જાય ત્યારે એસીબી એક્ટિંગમાં આવે છે, એની ફરિયાદ લે છે, એની ટ્રેપ ગોઠવાય છે અને એ ટ્રેપના આધારે આગળની કાર્યવાહી થાય છે. આ એક પ્રજાજન તરફથી ભ્રષ્ટાચારની આવતી ફરિયાદ માટેનો એક વિભાગ છે. બીજી સિસ્ટમ એ છે કે જેને એન્ટી કરપ્શન ભાષામાં ડિકોય કહેવામાં આવે છે. ડિકોય એટલે જ્યારે એસીબીને એમ લાગે કે અમુક ખાતાના અમુક અધિકારી ક્લાસ 1, 2, 2, 3 જે કોઈ હોય એમાં અમુક પર્ટિક્યુલર અધિકારી ભ્રષ્ટાચારી છે, તો એને પકડવા માટે એસીબી એની ડિકોય ગોઠવે છે. એટલે એક પંટરને, બોગસ ગ્રાહકને તૈયાર કરે છે, એક એનું કંઈક કામ લઈને એ અધિકારીને પાસે મોકલે છે અને અધિકારી એ કામ કરી આપવા માટે જો કંઈ રકમ માગે તો એન્ટી કરપ્શન બ્યુરો તરત હરકતમાં આવી અને ડિકોયના આધારે પણ ટ્રેપ ગોઠવે છે. એટલે આ બે સિસ્ટમ મુખ્ય છે. એક તો પ્રજાની ડાયરેક્ટ ફરિયાદ જાય એના આધારે ટ્રેપ ગોઠવાય અને બીજું ડિકોય ગોઠવાય એના આધારે ટ્રેપ થાય છે. હવે મેં પહેલાં કહ્યું એ જ રીતે જ્યારે મને કે કોઈ પણ પ્રજાજનને લાભ મેળવવો છે તો એ ફરિયાદ કરવાનો નથી. અને બીજું, આપે જે આંકડાઓ આપ્યા એમાં ક્લાસ 1ના 9 જ અધિકારીઓ આખા ગુજરાતની અંદર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય એવું માનવાને કોઈ જ કારણ નથી. ક્લાસ 2, 3, 4 અને પંટરો જે અધિકારીઓ વતી પૈસા લે છે, જેવા 94 જણા સામે કેસ થયેલા છે, આ બધાને જો આપણે મૂલવવામાં આવે તો જો સિનિયર અધિકારી ખૂબ જ પાવરફુલથી અને પ્રમાણિકતાથી પોતાના ખાતાને ભ્રષ્ટાચારથી મુક્ત તો નહીં પણ ભ્રષ્ટાચારથી ઓછો થાય એ રીતના પ્રયત્નો રાખે તો 100% સફળતા મળે. બાકી તો આપણી કાઠિયાવાડી કહેવાય છે છીંડે ચડ્યો એ ચોર, અથવા તો જેને ખૂબ પીડા થાય છે, પૈસાની વધારે પડતી ડિમાન્ડ જ્યારે સહન નથી થતી ત્યારે જ પ્રજાજન એસીબી પાસે જાય છે. એટલે આને માટે ખરેખર તો એ થવું જોઈએ કે જાગૃતિ લાવવી જોઈએ અને બીજું આપણી પોતાની માનસિકતા બદલવાની જરૂર છે કે મારે મારું સાચું કામ હોય તો ભલે વાર લાગે પણ કામ તો થવાનું જ છે, મારે શું કામ એના માટે પૈસા દેવા જોઈએ. આ વૃત્તિમાંથી પ્રજાએ પણ બહાર આવવું જોઈએ
અને અધિકારીઓએ પણ આ એ જે એને લાલચ આપવામાં આવે છે એ લાલચને એને એ રીતે ઠુકરાવી પણ શકે, જી. પણ જો એનામાં નૈતિકતા હોય તો, દલાલ સાહેબ, નૈતિકતા ન હોય તો કોઈ ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો જ નથી. જી, હું તો દલાલ સાહેબ. એટલે સુધી કહું છું કે એન્ટી કરપ્શન બ્યુરો જે કામ કરે છે ને એ તો દરિયામાંથી એક લોટો પાણી ઉલેચવાનું કામ કરે છે. આટલા બધા ડિપાર્ટમેન્ટોમાં આટલી બધી અરજીઓ, આટલી બધી કામો આવતા હોય અને એમાં ભ્રષ્ટાચારમાં માત્ર 252 કે 254 કેસો નોંધાય, એ ખરેખર તો જી. સિસ્ટમની પણ થોડી એ ખામી છે કે મેં કહ્યું એમ કાં તો ફરિયાદી ફરિયાદ કરવા જાય તો જ એસીબી દલાલ સાહેબ. હરકતમાં આવે છે, અથવા તો એસીબી વિજિલન્ટ હોય તો ડિકોય કરી શકે. જી. તો ડિકોયની એક સિસ્ટમને એસીબી એ વધારે જાગૃત કરવાની જરૂર બિલકુલ છે. દલાલ સાહેબ. અને બીજું ડિસ્પ્રોપોર્શનેટ પ્રોપર્ટી, જેને ડિસ્પ્રોપોર્શનેટ પ્રોપર્ટીની પણ બાબતમાં એસીબી એ વધારે જાગૃત જી. થવાની જરૂર દલાલ સાહેબ, છે. આપનો જો ખૂબ- આ રીતે જી. બધું સંકલન થાય તો ભ્રષ્ટાચાર ઓછો જી, થશે, નાબૂદ બિલકુલ. તો નહીં જ થાય. જી દલાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર યજ્ઞેશભાઈ, જો આ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, તમે કોંગ્રેસ મુક્ત ગુજરાત કર્યું વાંધો નહીં, પણ આ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ક્યારે કરશો? રોનકભાઈ, પહેલાં તો આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વતી આપના એબીપી અસ્મિતાના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. અને આપે જે સવાલ કર્યો કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં આજે ગુજરાત આગળ વધી રહ્યું છે. એનો પુરાવો એ છે કે આજે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર એના તમે જે કેસીસ ગણાવ્યા એ કેસીસને હું જો પોલીસ સ્ટેશનના વિભાગે ફાળવું તો આજે 37 પોલીસ સ્ટેશન ગુજરાતની અંદર છે, તો દરેક પોલીસ સ્ટેશનની અંદર સરેરાશ 4 કેસ નોંધાયા, એટલે સમજી લો કે દર 3 માસે એક કેસ નોંધાયો છે. એટલે એનું પ્રમાણ જુઓ. બીજું કે ગુજરાતના 18 લાખ કર્મચારીઓ છે, 18 લાખ કર્મચારીમાંથી તમે 176 કેસ જો ગણીએ તો આજે 3 પોઈન્ટ પછી 3 0 પછી 1 આવે, આટલા પોઈન્ટમાં છે. તો એટલા 3 પોઈન્ટ પછી 0 1 એટલા પોઈન્ટ ટકાવારી હોય તો બાકીના બધા 18 લાખ કર્મચારીઓને આપણે ભ્રષ્ટાચારી કહેવા એ પણ યોગ્ય નથી. આજે ઘઉંની બોરીની અંદર એક દાણો જો ખરાબ હોય તો આખી બોરી ઘઉંની ખરાબ મૂલવવી એ પણ આપણા માટે યોગ્ય નથી. ગુજરાતની અંદર જે પ્રમાણે ગુજરાતનું લાંચ રૂશ્વત વિરોધી જે બ્યુરો છે એ કાર્ય કરી રહ્યું છે, યજ્ઞેશભાઈ. ગુજરાતની જનતા જે પ્રમાણે જાગૃત છે અને ગુજરાતની જનતા જે પ્રમાણે એની ફરિયાદો પણ નોંધાવી રહી છે, એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ભ્રષ્ટાચારના કેસ તમે જુઓ તો છેલ્લે જે પ્રમાણે વર્ષવાદ જોવા જઈએ તો કેસોની સંખ્યા ઘટતી યજ્ઞેશભાઈ. જાય છે. હા, છેલ્લા 2 વર્ષની અંદર 176 173 જેટલા કેસ રહ્યા છે, પણ અગાઉ કરતા ઘણા બધા યજ્ઞેશભાઈ. તમે જુઓ તો એ સંખ્યા ઘટતી ગઈ. યજ્ઞેશભાઈ, મારો સવાલ જ આ છે, ભ્રષ્ટાચાર છે જ, છતાંય સંખ્યા કેમ ઘટતી જાય છે? આટલા પોલીસ સ્ટેશન છે, આટલો સ્ટાફ છે, છતાંય કેમ? અને બીજું, યજ્ઞેશભાઈ, હું નહીં કહેતો, આ રોનક નારણભાઈ પટેલ નથી કહેતા, આ તો આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે કહેલું. સંભળાઈ દઉં તમને, મુખ્યમંત્રી હતા ને એટલે એમને કહેલું, સાંભળી લો. ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધુ ભ્રષ્ટાચાર અને અમારે ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું. અને આમાં તો શું કરવું ને શું ન કરવું, જો આપણા મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી એમ કહેતા હોય આટલો ભ્રષ્ટાચાર થઈ ગયો, શું કરવું ને શું ના કરવું, તો પછી એનો મતલબ આ કેસ ખોટા નોંધાય, ઓછા નોંધાય. રોનકભાઈ, હું એક વાત કહું કે ભ્રષ્ટાચાર હોય, ચોરી હોય, લૂંટફાટ હોય કે આજે બીજા કોઈ જે ગુનાખોરીના કેસો હોય, એ વ્યક્તિની માનસિકતા ઉપર આધાર રાખનારા વિષયો છે. આ વિષયો જે ખરા એ ક્યારેય નિર્મૂલન થતું નથી, પરંતુ એની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય અથવા તો એને કંટ્રોલમાં લેવાની જવાબદારી એ સરકારની છે. અને સરકાર એ બાબતે પ્રમાણિકપણે પગલાં લઈ રહી છે અને આજે કંટ્રોલમાં પણ લેવાઈ રહ્યા છે. એ આપ પણ જાણો છો અને હું પણ જાણું છું અને ગુજરાતની જનતા પણ જાણે છે. જી. રોનકભાઈ, પાર્થિવરાજભાઈ, તમે જ કહી દો. જો રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા એટલે કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું ને ઘસાતો 10 પૈસા જ પહોંચે. એનો મતલબ એ વખતે ભ્રષ્ટાચાર હતો જ. હવે એ દસ્યું એ વખતે પહોંચ્યું તે પહોંચ્યું થઈ ગયું કે અત્યારે વધીને 15 પૈસા મળતા થઈ ગયા. રોનકભાઈ, આપે જે સવાલ કર્યો એનો જવાબ આપતા પહેલાં પોતાના જ મોઢે મિયાં મીઠું અને પોતાના જ વખાણ કરતા સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે પ્રકારે સરકારની વાહવાહી કરી, અને આજે આજના દિવસે, પ્રજાસત્તાક દિવસના દિવસે, રિપબ્લિક ડેના દિવસે આજે આપણે ગુજરાતમાં બેસી અને એક
ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે છે એ ચોક્કસપણે સમજાવે છે કે સમગ્ર ગુજરાતમાં આજે ભ્રષ્ટાચાર હાવી છે. બીજો એક આંકડો આપું કે છેલ્લા ગુજરાતની જે એસીબીની જે હેલ્પલાઇન સેવા છે એના ઉપર છેલ્લા 3 વર્ષમાં 45,103 કોલ્સ આવ્યા. 45,000થી પણ વધુ ફોન કોલ્સ આવ્યા અને એમાંથી માત્ર પોલીસ ફરિયાદ કરપ્શનની ફરિયાદ 378 જ બતાવી. તો મને એ નથી સમજાતું કે 45,000 44,000 લોકોએ જે ફોન કર્યા હશે એ ભ્રષ્ટાચાર માટે નહોતા કર્યા તો શેના માટે કર્યા હતા. બીજો એક મુદ્દો અગત્યનો મુદ્દો સામે આવે કે 2019ના નીતિ આયોગના જે આંકડા છે એ દર્શાવે છે કે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારમાં બીજા ક્રમે આપણે વિજયભાઈ રૂપાણીને વિડીયો જોયો પણ આ તો નીતિ આયોગના આંકડા છે. અને જોવા જઈએ તો જે એક્વિટલ રેટ છે એ પણ છેલ્લા 5 વર્ષમાં 17% વધ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ એસીબીમાં બેઠા હોય છે એ અધિકારીઓ કોણ હોય છે? એ એમાંના જ અધિકારીઓ છે જે ડિપ્લોય થઈને ત્યાં આવે છે. અને જ્યારે એ લોકો નક્કી કરી લે કે ભાઈ તમારે આ કેસો કરવા જ નહીં તો કરશે કોણ? અપ્રમાણસર મિલકતની વાત હોય અથવા તો કરપ્શનના કેસીસની વાત હોય, છટકાની વાત હોય, તો આના આંકડા આપણે જોવા જઈએ તો તમે જે આંકડા છટકાના આંકડા આપ્યા તે ગુજરાત રાજ્યના જિલ્લાના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં જોવા જઈએ તો કેટલા ચકટા ગોઠવાયા અથવા તો કેટલા ડિકોય થયા એની પણ ચર્ચા કરવી પડે. બીજી વાત કરીએ વિજિલન્સમાં કયા આઈએસ અધિકારીઓ જોડે, કયા આઈપીએસ અધિકારીઓ જોડે કેટલી મિલકત ઊભી થઈ ગઈ છે. કદાચ ગુજરાતના નથી તો પોતાના રાજ્યમાં અથવા તો દિલ્હીના આજુબાજુના નજીકમાં એમને કયા મોટા મોટા અપાર્ટમેન્ટ્સ કે ફાર્મ હાઉસીસ લીધા છે. આપણે જોવા જઈએ મહેસૂલ ખાતામાં જોવા જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે એનએની ફાઇલના પૈસા ક્યાં નથી લેવાતા, એનએની ફાઇલ કઈ રીતે પાસ થાય છે, મીટર ઉપર પાસ થાય છે આપણે સૌને ખબર છે. આપણે પંચાયત કક્ષાએ જઈએ તો પંચાયતમાં પણ જે ટેન્ડર અને નાના નાના કોન્ટ્રાક્ટ છે જે 5 લાખથી નીચેના કોન્ટ્રાક્ટ છે એમાં કઈ રીતે મિલીભગત કરીને આપવામાં આવે છે. પણ ચોક્કસપણે જે 1%, 2%, 3%, 5% જે ફિક્સ એ લોકોએ નક્કી કરી લીધા છે આમાં ક્યાંક ને ક્યાંક વ્યવહાર તો ખોટો ના કહેવાય, ટકાવારી તો બરાબર છે. ચોક્કસ પ્રમાણમાં એક એસ્ટાબ્લિશ નેટવર્ક, પ્લાન નેટવર્ક, અને આ પ્લાન નેટવર્ક એવું કે જ્યાં સરકારના નીચેના કક્ષાથી લઈને ટોપના અધિકારી સુધી ટકાવારી ગોઠવાયેલી હોય અને કોન્ટ્રાક્ટરનો પોતાનો વાયદો ગોઠવાયેલો હોય. એટલે આ પ્રકારના ભ્રષ્ટાચારીઓને પકડવા માટેનું કામ જે સરકારે કરવું જોઈએ એ કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ ગઈ. આપની જોડે પાછો આવું વણજારા સાહેબ, જુઓ એમને જે ટકાવારીની કહી એટલે હું તો એવું જ સમજુ છું અને આ સાચું કોઈ બોલતું નથી પણ કંસાર ઉપર ઘી પ્રમાણસર હોય તો બરાબર, ઘીમાં જ્યારે કંસાર પડે અને એ ખાવાનો અઘરો પડે કારણ કે અપચો થાય અને અપચો થતો હશે તો જ ફરિયાદ થતી હશે, બાકી ફરિયાદ નહીં થતી હોય. ભ્રષ્ટાચાર છે એમાં કોઈ બેમત નથી. મારે એટલું જ જાણવું સમજવું સાહેબ, તમે તો તમામ વિભાગો જોઈ લીધા, તમામ અધિકારીઓને પણ જોયા, મારો આ નાનો કર્મચારી વધુ ભ્રષ્ટાચાર કરે કે મોટા મોટા સાહેબો વધુ ભ્રષ્ટાચાર કરે? આ ગંગોત્રી કોણ? સાહેબ આમાં કરશનદાસ માણેકની એક કવિતા આવું શાને થાય છે એની એક પંક્તિ છે, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એટલે આ જે મુઠ્ઠી ઝારના ચોર પકડાય છે પરંતુ લાખ ખાંડી એટલે લાખ ટ્રક, લાખ ગાડા જે અનાજ ચોરી જાય છે એને તો લોકો મહેફિલે મંડાય છે એટલે એના તો હારતોરા કરતા હોય છે. એટલે આ જે છે ને સાહેબ એક તુર્કી ભાષામાં એક કહેવત છે કે જો રાજા મફતમાં ઈંડું ખાય તો સૈનિક જે છે ને એ આખું બકરું મફતમાં ખાઈ જાય એમ. એટલે જ્યાં સુધી ઉપરથી સિગ્નલ ન મળે સાહેબ ત્યાં સુધી નીચે સુધી આપણે વાત કરી કે ગંગોત્રીમાં પોઈઝન હોય તો આ ખરેખર આ હુબલી સુધી ખરેખર પોઈઝન આવતું હોય છે. અત્યારે સાહેબ એવી પરિસ્થિતિ થઈ છે કે ખરેખર આપણે હમણાં એક આંકડો બતાવ્યો કે 1700 જેટલા કેસ પેન્ડિંગ છે. હું આપને થોડાક એમાં આંકડામાં તમને 2021ની હું આપને વાત કરું રોનકભાઈ કે કુલ કેસો ટ્રાયલ સમક્ષ 1638 ચાલતા હતા. આ કેસોમાંથી 28 કેસોની અંદર કન્વિક્શન થયું અને 22 કેસની અંદર એક્વિટલ થયું સાહેબ. 95-96% કેસીસ તો ટ્રાયલમાં સતત પેન્ડિંગમાં રહે છે. એ પ્રમાણે હું ભારત સરકારના સાહેબ તમને આંકડા આપું તો ભારત સરકારની અંદર 2021ના આંકડા જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ પ્રસિદ્ધ કર્યા છે એમાં 25,920 કેસો આવા એન્ટી કરપ્શનના પેન્ડિંગ છે. એમાંથી 450 કેસોની અંદર જ ફક્ત કન્વિક્શન થયું છે અને 561 કેસો
તો એક્વિટ થઈ ગયા છે. હવે જે કન્વિક્શન જે થયું છે સાહેબ, એ તો પાછું અપીલમાં જશે, છેક સુપ્રીમ કોર્ટ સુધી સાહેબ આ કેસો લડાશે. એટલે અલ્ટિમેટલી ખરેખર કશું જ હાથમાં આવતું નથી. હું આપને એમ કહું કે રાજસેવક હોય કે રાજનેતા હોય, એમાં ઘણા બધા સારા અધિકારીઓ રાજસેવકો છે અને રાજનેતાઓ પણ છે, પણ એમાં મોટા ભાગના માણસો જાહેર જીવનની અંદર સત્તા એટલા માટે પ્રાપ્ત કરવા આવે છે કે સંપત્તિ એકઠી કરી શકાય. જો મેં આ જ ટીવી ડિબેટમાં વખત કીધું હતું, જો રાજનેતાઓને એમ ખબર પડે અને જો ખરેખર રાજસેવકોને એમ ખબર પડે કે કરપ્શનનો હવે કોઈ સ્કોપ નથી, તો 80% માણસો જે રાજકીય જીવન છોડી દેશે અને 80% કર્મચારીઓ, હું આપને કહું સિનિયર કર્મચારીઓ જે છે એ ખરેખર આ છોડી દેશે. હું આપને એમ કહું છું કે ઘણા સારા અધિકારીઓ છે, મેં ઘણા સારા અધિકારીઓ નીચે કામ કર્યું છે. SR રાવની હું આપને વાત કરું સાહેબ, IAS ઓફિસર હતા સુરતની અંદર, જેને સૌથી પછી આખું સુરતની શકલ એમને બદલેલી અને બિલ્ડરોની અકલ ઠેકાણે લાવી. હા, એટલે કે જે સૌથી ગંદુ શહેર હતું એ આ માણસે સૌથી બેસ્ટ શહેર જાને કરી બતાવ્યું. એટલે આવા અધિકારીઓનો કોઈ તોટો નથી. પણ સાહેબ, IIM થયેલા અધિકારીઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની અંદર MBA થયેલા અધિકારીઓ અને સ્પેશિયાલિટીની અંદર ડૉક્ટર થયેલા અધિકારીઓ, એન્જિનિયર થયેલા અધિકારીઓ જ્યારે ખરેખર સિનિયર અધિકારીઓ તરીકે ક્લાસ 1માં આવે છે, IAS અને IPSમાં આવે છે, એ કંઈ શરૂઆતના તબક્કે 56,000નો પગાર લેવા માટે નથી આવતા. અને એ નિવૃત્ત થાય અને DGP સુધી પહોંચે અને ચીફ સેક્રેટરી સુધી પહોંચે. એમાં આપે કીધું એમ રોનકભાઈ કે એમનો કંઈ 2,25,000નો ફિક્સ પગાર હોય છે. આટલો ક્વોલિફાઈડ માણસ સાહેબ, આટલો આના કરતાં વધારે ધંધો તો એક ઈંડાની લાડીવાળો પણ પેદા કરતો હોય છે, એક આપણો જે પાનના ગલ્લાવાળો પણ પેદા કરતો હોય છે. એટલે આ બધા માણસો જે છે આ બધા એમનેમ આવતા નથી. આજની તારીખે એમ કહેવાય છે કે ભારત દેશની અંદર આ રાજકીય પક્ષ હોય કે પેલો રાજકીય પક્ષ હોય સાહેબ, એની અંદર ફક્ત ને ફક્ત કરપ્શન ઇન્ડસ્ટ્રી છે એ સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને સૌથી સેફ ઇન્ડસ્ટ્રી છે. આ પ્રકારની પરિસ્થિતિનું સાહેબ અહીંયા આખા દેશમાં નિર્માણ થયું છે. એટલે ભારત દેશની અંદર 3 રોગ મહત્ત્વના છે સાહેબ. 3 diseases are the major diseases in Indian public life. ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ એટલે કે સાંપ્રદાયિકતા. આ 3 રોગમાંથી સાહેબ આ દેશને કોઈ અવતારી પુરુષ, કોઈ અવતારી નેતા જો મુક્ત કરી દે તો આ ભારત દેશ આખા વિશ્વને ખવડાવી શકે એમ છે. અને આ ભારત દેશ છે ને એ ખરેખર એક નંદનવંદન બની શકાય એમ છે સાહેબ. હું વાત કરી લઉં કે હમણાં આપણી આ નવી સરકાર રચાઈ, આપે હમણાં વિજયભાઈ રૂપાણી સાહેબનો વિડીયો બતાવ્યો સાહેબ. આ ભ્રષ્ટાચારની ફરિયાદ આ જ સ્વરૂપમાં આનંદીબેન પટેલે, એ તો ખરેખર બાહોશ વહીવટી અધિકારી હતા, એમને પણ આ જ કરી હતી કે મહેસૂલ વિભાગની અંદર એનેના જે કિસ્સા હોય છે એની અંદર મીટર ઉપર ભાવ ચાલે છે એવી આનંદીબેન પટેલે ફરિયાદ કરી હતી. આ જ પ્રકારની ફરિયાદ આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબે એ મુખ્યમંત્રી થયા તે પહેલાં એમણે પણ આ જ પ્રકારની ફરિયાદ કરી હતી. એટલે આ ફરિયાદ જનતાની નથી, ગુજરાતના સર્વોચ્ચ વહીવટી અને પોલિટિકલ વડાની આ ફરિયાદ છે સાહેબ. પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે રોનકભાઈ કે મોટાભાગની કચેરીઓ, 26 વિભાગો છે આપણા, એ 26 વિભાગોના 26 સચિવો છે અને 26 સચિવોની નીચે એ અનેક ખાતાના વડાઓ અને અનેક જિલ્લાની કચેરીઓ, જે તાલુકાની કચેરીઓ જે છે સાહેબ, એની અંદર આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. ઘણા સારા અધિકારીઓ છે હું આપને કહું, પરંતુ દરેક નિર્ણય જે છે એ કચેરીમાંથી ચોક્કસ ભાવથી વેચાય છે. એવરી ડિસિઝન ઇઝ બિંગ સોલ્ડ ફોર એ પર્ટિક્યુલર પ્રાઇસ. અને આ બધાને ખબર પડી ગઈ છે, પણ જાણે કે આખું રાજ્ય જાણે હેલ્પલેસ થઈ ગયું હોય. આપણે વાત કરી રહ્યા હતા કે ભ્રષ્ટાચારના રૂપિયા મૂકે છે ક્યાં, એટલે કે આ નવા કળિયુગના શિષ્ટાચારથી કમાયેલા રૂપિયા જાય છે ક્યાં, એ મુદ્દે ચર્ચા કર્યું. એ પહેલાં એ અધિકારી, પૂર્વ અધિકારી સાથે વાત કરી લઉં જે ક્લાસ 3થી ક્લાસ 1 સુધી પહોંચ્યા છે. એટલા માટે કે એન્ટી કરપ્શન બ્યુરોમાં જે ફરિયાદ છે તે વધુ ક્લાસ 2 અને 3માં જ, 1માં તો ઓછી છે. મારી સાથે ભવાનસિંહ જોડાયા છે. ભવાનસિંહ, જુઓ, આ રૂપિયા કમાવાની મજા ક્લાસ 2, 3 વાળાને આવતી હતી કે 1 વાળાને આવે? લઈ કોણ જાય? મારા ગુજરાતને લૂંટી કોણ જાય? કે એટલે રોનકભાઈ, તમારો આજનો જે આ સબ્જેક્ટ છે બહુ રસપ્રદ સબ્જેક્ટ છે, પણ એમાં હાડું લૂંટી જાય ને લઈ કોણ જાય એ ગોતવું પડે એવું છે ને એન્ટી કરપ્શન બ્યુરો ગોતે છે. વિષય એ છે કે ગુજરાતમાં આવી ફરિયાદો થાય છે
તો એ માત્ર કેમ નાના વર્ગ ઉપર જ થાય છે, એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને શું પ્રજા આટલી ઓછી ફરિયાદ છે તો પ્રજા પૂરતી ફરિયાદો નથી કરતી અથવા તો સંતોષ છે? બેમાંથી એક પ્રશ્ન બહુ સનાતન સત્ય છે રોનકભાઈ. રોનકભાઈ, આપણે તમામ લોકો કરપ્ટ છે અને બાકી બધા જ ચોર છે એ દ્રષ્ટિકોણ કરતાં તમને એવા માની લો કે કોઈ વિભાગ હશે મહેસૂલ વિભાગમાં, તો 50 લોકોમાંથી તમને 40 લોકો સારા પણ મળશે, 10ના કારણે 40 દંડાશે. એ જ રીતે દરેક ઓફિસીસમાં આ પરિસ્થિતિ હશે. પણ ફરિયાદ માત્ર નાના કર્મચારી ઉપર જ શા માટે થાય? એ એક પ્રશ્ન છે. શું એ લોકો જ લે છે અથવા તો અરજદારને પોતાને સંતોષજનક જવાબ નથી મળતો કચેરીમાં, તો એના માટે ખાતાના વડાની જવાબદારી છે કે એના ત્યાં આવતા અરજદારોને સંતોષજનક જવાબ મળે છે કે નહીં, એનું પ્રોપર સુપરવિઝન થાય છે કે નહીં, અરજદારો આવે છે તો એમની સાથે અધિકારીઓ કયા પ્રકારનું વર્તન કરે છે, કયા પ્રકારની વાત કરે છે. બીજી એક વસ્તુ છે રોનકભાઈ, એક બજારમાં એવી વાત છે અધિકારીઓ ખોટું કરે છે ને પૈસા લે છે. મને ખ્યાલ છે વણઝારા સાહેબ એ બેઠા છે, કોઈ અધિકારી આજની તારીખમાં રેકર્ડ પર ખોટું કરીને કોઈ વ્યક્તિ કંઈ કરી શકશે નહીં. રેવન્યુની કેડરમાં શું ખોટું કરશે? કોકની જમીન કોકને આપી દેશે? નહીં આપી શકે. ડીલે થતું હશે તો વહેલું કરાવવા માટે કોઈ માગતું હોય તો ડીવાયએસપી સાહેબે કીધું હતું એમ કે દરેક વ્યક્તિએ પણ એટલી હિંમત રાખવી પડશે કે મારે ક્યાંય કોઈને એક પણ રૂપિયો નથી આપવો, મારું કામ સાચું છે. જો એ મુહિમ ચાલુ કરવામાં આવશે, લડત ચાલુ કરવામાં આવશે, તો ગુજરાતને બદનામ કરવાની જે વાત છે એ બદનામ નહીં થાય. ગુજરાત એક આદર્શ રાજ્ય તરીકે પ્રસ્થાપિત, ગુજરાતને લૂંટવાની વાત નહીં, સોરી, લૂંટાય એટલે બદનામ થતું હોય રોનકભાઈ. કોઈ પણ વ્યક્તિ લૂંટ ચલાવે તો ગુજરાતી જોડે લૂંટ ચલાવશે અથવા તો બદનામી જેવું થશે. પણ એ અધિકારી એ પોતા, અને બીજું એક છે રોનકભાઈ, મને એક સજેશન આવ્યું છે, વણઝારા સાહેબ એગ્રી થશે. આપણા ટાઈમમાં વણઝારા સાહેબ તમને ખ્યાલ હશે કે બહુ જ એક એવરેજ સરેરાશ સંતોષકારક જવાબ મળે. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિને નોકરીમાં દાખલ કરો ત્યારે એમને સૌ પ્રથમ હાજર થાય પહેલાં ટ્રેનિંગ આપો કે કર્મચારી અધિકારીને જે ટ્રેનિંગ આપવાની સીધા જ ટેબલ પર બેસાડી દેવામાં આવે છે, જેના કારણે એને વહીવટી જ્ઞાન, કચેરી કાર્ય પદ્ધતિ, એની શિસ્ત અપીલના નિયમો, એની ડિસિપ્લિન, બીજા જોડે જે વ્યવહાર વર્તન કરવાની પદ્ધતિ એ નથી આવતી. માટે એ પણ એક ચિંતાનો વિષય છે કે એમને પહેલા ટ્રેનિંગમાં મોકલવા જોઈએ. પણ આપણા રૂપિયાની વાત જ્યાં સુધી રોનકભાઈ, આ બધા રૂપિયા લેવાની ટ્રેનિંગ ક્યાં લઈ આવ્યા? પહેલા ત્યારથી બેટિંગ કરવા લાગી જાય. રોનકભાઈ, રૂપિયા લેવાની ટ્રેનિંગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણા આંકડા તો ઘટ્યા છે, એ તો રેકર્ડ પર. તો ફરિયાદ નથી થતી એ એક પ્રશ્ન છે. આંકડા ખૂબ ઘટી ગયા છે તો રૂપિયા ઓછા લેવાય છે એવું તમે રેકર્ડ પર બતાવો. એ તો એસીબી બતાવો, હું થોડો બતાવું, હું તો કહું જ છું, એટલે હું કહું છું ભ્રષ્ટાચાર છે ને વધ્યો જ છે. આ એસીબી બતાવે છે કે આંકડા ઘટ્યા છે અને બજાર એવું કહે છે કે કરપ્શન ખૂબ વધ્યું છે બહાર. લોકોની લોકવાયકા લે કેવી રીતે, એમ કેવી રીતે લે તો સમજાવો, એટલે અમે બચી જઈએ એમ કે આવું થાય તો લેવાની ઈચ્છા લાગે. જો કોઈ રૂપિયા લેતો હશે તો બચવાની જગ્યા ઓછી છે, કોઈ પાછળ પડી જવા જેવો સાચો તમારા જેવો જોઈએ. રોનકભાઈ, આ એપિસોડની અસર તમને 2-3 મહિના દેખાશે. એક ઘટનાની અસર તમને દેખાશે, પછી એને કાયમી ધોરણે એનું પ્રમાણ કઈ રીતે ઘટાડવું, એના માટે સરકાર કક્ષાએ, ઉચ્ચ કક્ષાએ આના માટે કયા તજજ્ઞોને બેહાડવાના, આમાં એક્સ્ટ્રા શું કરવું, એ તમે જે વિષય લઈને આવ્યા છો, કઈ રીતે કોણ લે છે, કઈ રીતે રૂપિયા હંતાળે છે, એ પાછો એમનો જ વિષય છે તપાસનો. પણ આની અસર ચોક્કસ એવી આવશે કે 3 મહિના સુધી ક્યાંક ને ક્યાંક વણઝારા સાહેબે કીધું એમ નજર ટાઈટ રહેશે. રોનકભાઈ, વણઝારા સાહેબ, જો એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત છે, આ હું કહેતો હતો રૂપિયા જાય છે ક્યાં, તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગયા વર્ષે મિલકત કરતાં વધુ સંપત્તિ, અપ્રમાણસરની સંપત્તિના માત્ર 5 કેસ છે અને એની રકમ 4,52,34,619. તો આ તો સારું પ્રમાણિત છે કે આપણા અધિકારીઓ પગારમાં જ ચલવે છે. આ ખરેખર મિલકત ક્યાં લઈ આવતા હશે અને ક્યાં સંતાડતા હશે? રોનકભાઈ, એક ઇતિહાસકારે એક એસ્ટિમેટ કર્યો કે મોહમ્મદ ગઝનીથી શરૂઆત કરી અને છેલ્લો મોગલ શહેનશાહ બહાદુર શાહ ઝફર, એમાં ઘણા સારા શાસકો હતા અને
એમને દેશની અંદર ખરેખર મોગલ પીરિયડની અંદર તો તાજમહાલ ને આ બધા કુતુબુદ્દીન બધું એને કુતુબ મિનાર બનાવ્યો અને બધી ઘણી ઘણી જબરજસ્ત લાલ કિલ્લાની બધી ઇમારતો બની. પણ આ પીરિયડ દરમિયાન ભારત દેશ જે લૂંટાયો એના કરતાં એટલે 8 મોગલોના રાજાઓએ જે ધન ભેગું કર્યું હતું એના કરતાં એમ કહેવાય છે કે નાદિર શાહ ભારત દેશમાં આવ્યો અને એને 8 કલાકની અંદર 8 પેઢીએ જે ધન ભેગું કર્યું હતું એ નાદિર શાહ લૂંટીને લઈ ગયો સાહેબ. પછી ઇતિહાસકારો એમ કહે છે કે આ લોકોના કરતાં 200 વર્ષ સુધી અંગ્રેજોએ ખરેખર અહીંયા જે રાજ કર્યું એટલે એ વખતે આ દેશ જે લૂંટાયો એના કરતાં પણ દેશ વધારે લૂંટાયો. એને આગળ જતાં એ લોકો એમ કહે છે કે આઝાદી પછી આ આપણા ખરેખર જે ચૂંટાયેલી સરકારો બને છે બધા ઘણા સારા માણસો છે સાહેબ. સરદાર પટેલની વાત કરું તો એમના જે જબ્ભા હતા ને સાહેબ એના ઉપર મણિબેન થીગડા મારતા હતા. ભારતનો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, ભારતનો હોમ મિનિસ્ટર અને ખજાનચી, એ વખતની કોંગ્રેસ જે હતી એનો ખજાનચી હતો સાહેબ, એના કપડાં મણિબેન થીગડા મારીને કરતી હતી. અને જ્યારે એ ખરેખર એમનું અવસાન થયું સાહેબ ત્યારે કંઈક 250 ને સમથિંગ ને 2 જોડી કપડાં ને એક સંદૂક એમની પાસેથી મળ્યું હતું. એટલે આવો સરદાર પટેલ જેવો જો વડો હોય, રાજકીય વડો અથવા વહીવટી વડો, તો હું કહું છું કે એ છેક કોન્સ્ટેબલ સુધી ખરેખર પ્રમાણિકતા લાવી શકે, ન લાવી શકે એમ નથી. હું પહેલી વાત કરતો હતો સાહેબ કે નાદિર શાહે 8 મોગલોએ જેટલું ધન ભેગું કર્યું હતું એના કરતાં 8 કલાકમાં વધારે ધન ભેગું કરી ગયો. એના કરતાં વધારે છેલ્લા 70 વર્ષની અંદર આપણી લોકશાહીની અંદર રાજનેતાઓ અને રાજસેવકોએ એના કરતાં પણ વધારે ધન ભેગું કરી લીધું. અને જેમ સમય પસાર થતો જાય છે તેમ આ જે રોગ જે સાહેબ છે, પૈસા ગણવાનો જે રોગ છે, એ ખરેખર ઓછું થાય એવું મને લાગતું નથી. આપણી આ નવી સરકાર રચાઈ સાહેબ એ વખતે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એમને બધાએ ખરેખર સોગંદવિધિ લીધી હતી, નવું મંત્રીમંડળ રચાઈ ગયું હતું અને આદરણીય વડાપ્રધાન એ વખતે કોઈ કારણસર ગુજરાતમાં આવેલા અને એમને તમામ મંત્રીઓને એરપોર્ટ ઉપર બોલાયેલા અને એમને એક વાત કરી હતી કે જેમ ટેરરિઝમનું આપણે 0 ટોલરન્સ કર્યું છે, આતંકવાદનું 0 ટોલરેશન એટલે એને સહન જ નહીં કરવાનું, એ પ્રમાણે ભ્રષ્ટાચારનું પણ 0 ટોલરેશન કરવાની પોલિસી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરી. અને એ પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સાહેબ એની જાહેરાત કરી છે. સાહેબ હું આપને કહું, આ જે આંકડા આપે જે કીધા આના એસીબીના, આ તો સાહેબ શબ્દોની માયાજાળ છે. ઘણા સારા અધિકારીઓ છે, હું વારંવાર કહું છું, એમને વંદન કરવાનું મન થાય, પરંતુ આપણા ત્યાં એક અંદાજ મુજબ 2022-23નું આપણું બજેટ હતું એ 2,43,000 કરોડનું બજેટ હતું. એની અંદર જે ગ્રાન્ટ વપરાય છે એ પ્રમાણે 156 આપણી જે નગરપાલિકાઓ છે એમના બજેટો બને છે, જે ગ્રાન્ટ વપરાય છે 8 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયતો, 14,000 ગ્રામ પંચાયતો, આ બધાના જે બજેટો બને છે એ બજેટોમાંથી અધિકારીઓ જે પ્રમાણિક અધિકારીઓ છે એને બાદ કરતાં 10% તો એમ સમજે છે કે તમારા બાપના છે. આ પ્રકારની જે માનસિકતા છે એ મુખ્યમંત્રી સાહેબ જો ઈચ્છે તો દૂર થઈ શકે. હું કહું છું કે આપણે જો નાર્કો ટેસ્ટ, રોનકભાઈ, કોઈ આ તો તપાસના નાટકો છે સાહેબ, એસીબીની ટ્રેપો છે, એ પણ એક પ્રકારના નાટકો છે. કારણ કે એસીબીને એ પ્રકારનો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે કે તમારે આ વર્ષની અંદર, આ 6 મહિનાની અંદર આ પોલીસ સ્ટેશને આટલા કેસો કરવા પડશે, એટલે બિચારા એ પણ કરે છે. એટલે હું આપને કહું એક વસ્તુ મને કહેવી નથી ગમતી, પણ હૃદય ઉપર પથ્થર મૂકીને હું કહું છું, એસીબીમાં ઘણા સારા અધિકારીઓ છે, પણ સરકારની અંદર એના માટે સેટાયરિકલ ભાષામાં એવો શબ્દ વપરાય છે કે આ એન્ટી કરપ્શન બ્યુરો નથી, પરંતુ એડિશનલ કરપ્શન બ્યુરો છે, કે જે કેટલુંક કરપ્શન જે અધિકારીઓ કર્યું છે પછી વધારાનું કરપ્શન થવા માટે મેટર એસીબીમાં જાય છે. હું ફરી કહું છું કે એટલા બધા સારા અધિકારીઓ છે, પણ એ સારા અધિકારીઓ સાહેબ ફિલ્ડમાં છે નહીં. એ સારા અધિકારીઓને વીણીને ફિલ્ડમાંથી બહાર મૂકવામાં આવે છે. અત્યારે તો એક એવી માન્યતા ને એવી માનસિકતા ચાલે છે વહીવટી તંત્રની અંદર કે આ પોલીસ સ્ટેશન આ રૂપિયાનું ટેન્ડર ભરો તો તમને પીઆઈ તરીકે, પીએસઆઈ તરીકે મળે, આ સબ ડિવિઝન આટલા પૈસા ભરો તો તમને અહીંયા પોસ્ટિંગ મળે, આ ડેપ્યુટી કલેક્ટરની આ પોસ્ટ, મામલતદારની આ પોસ્ટ. ઘણા સારા અધિકારીઓ છે. મોદી સાહેબે 0 ટોલરન્સ કરપ્શનની વાત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની જે આખું જે એને ઉપાડી લીધું છે, એ જો ઉપાડી લેવામાં આવે તો હું કહું છું કે વિધિન 6 months
રોનકભાઈ 6 મંથ્સની અંદર આપણે કરપ્શનને ઝીરો જી, કરી સર. શકીએ. કર્ણાટકના હાઈકોર્ટના એક જજ હમણાં રિટાયર થયા સાહેબ, એમને એક વાત કરી કે જ્યાં સુધી તમે અધિકારીઓ માટે નાર્કો ટેસ્ટ તમે ફરજિયાત કરો, આપણે એમની પાસેથી લઈએ છીએ 6 મહિને નાર્કો ટેસ્ટ કરવો, આ પીરિયડમાં તમે શું કર્યું? નાર્કો ટેસ્ટને અદાલત ખરેખર પુરાવા તરીકે સ્વીકારીને ચાલતી નથી, પણ કંઈક નવા પ્રયોગો જે નરેન્દ્ર મોદી જેવા ખરેખર બાહોશ પીએમ કરી શકે, અને ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી કે ઝીરો ટોલરન્સ, તો સાહેબ આ થઈ શકે એમ છે, અને આ દિશામાં કરવું જોઈએ. પણ સાહેબ છેલ્લી એક વાત કરી દઉં, નાદિર શાહે 8 કલાકની જે લૂંટ ચલાવી હતી, પણ એ માણસને હું એટલા માટે કે પછી એ એટલું બધું ધન લઈને એમ કહેવાય છે કે 4,000 ઘોડા અને કેટલાક 8,000 ઊંટ ભરેલા, અને આટલા ખરેખર હાથી ભરીને ધન લઈ ગયો ત્યાં. પણ એ માણસ એ પ્રજાવત્સલ હતો, ઈરાનમાં જઈને એને કીધું કે હું ભારતને લૂંટીને એટલું બધું ધન લાવ્યો છું કે હું 3 વર્ષ સુધી હવે જનતા પાસેથી ટેક્સ નહીં લઉં. મારું માનવું છે કે જે લૂંટ આપણા દેશમાં અને રાજ્યમાં ચાલે છે, એ લૂંટ જો પ્રજા ટેક્સ ન પણ ભરે ને સાહેબ, તો પણ આ લૂંટથી ખરેખર રાજતંત્ર ચાલી શકે એટલી જે લૂંટ ચાલી રહી છે. એટલે ફરી મોદી સાહેબને યાદ કરું છું, ભૂપેન્દ્રભાઈ પટેલને યાદ કરું છું, ઝીરો ટોલરન્સ થઈ શકે છે, 6 મહિનામાં ઝીરો કરપ્શન થઈ શકે એમ છે. સાહેબ, હકીકત એ છે કે આપે કહ્યું ને, પણ આ તો જલેબી જેવો ખેલ છે ભ્રષ્ટાચારનો. એનો છેડો ક્યાંથી શરૂ થયો ને અંત ક્યાંથી એ ખબર નથી, અને ખાવાવાળાને જલેબી મીઠી લાગે. આપે સાહેબ નાર્કો ટેસ્ટનું કહ્યું ને, હું ચેલેન્જ મારીને કહું છું, ગુજરાતમાં નોકરી કરતા એ તમામ અધિકારીઓની લાઈફસ્ટાઈલ, એમની પત્નીઓની લાઈફસ્ટાઈલ, એમના સંતાનોની લાઈફસ્ટાઈલ જુઓ ને તો એ ખબર પડી જાય. 1.5 2 2.5 લાખ કમાતો IAS IPS IRSનો દીકરો રોલ્સ રોય લઈને ફરતો હોય, એના અમદાવાદની પોશ કોલોનીની અંદર કે ઉદ્યોગપતિ બંગલો ના રાખી શકે, ત્યાં 4 પ્લોટ હોય ને, ખબર પડી જાય. બસ મન હોવું જોઈએ તો જ માળવે જવાય, અને મન નેતાઓનું હોવું જોઈએ. પાર્થિવરાજજી, તમે જ કહી દો, આ નેતાઓ વિરુદ્ધ પણ તો કાર્યવાહી નહીં થતી, આ બધા વેચી લેતા હશે. રોનકભાઈ, 12 વર્ષ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, અને પછીના 5 વર્ષ પ્રધાનમંત્રી રહ્યા, છતાં પણ 2019ના નીતિ આયોગના જો આંકડા એવું કહેતા હોય કે ગુજરાત રાજ્ય કરપ્શનમાં બીજા નંબરે છે, તો હું માનું છું કે ઝીરો ટોલરન્સની વાત નથી કરી, ક્યાંક ને ક્યાંક એમના જ લોકો સંડોવાયેલા હોય એ પુરવાર કરે છે. બીજી વાત કરું કે આપે જે વાત કરી નેતાઓની સંડોવણી, આપણે જોયું ભૂતકાળમાં કે કઈ રીતે આનંદીબેનથી લઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ કેટલાક મંત્રી બદલવા પડ્યા, ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ બદલવા પડ્યા. બીજી વાત કરીએ કે કરપ્શન કોને કહેવાય. આજે આપ દરેક પોલીસ સ્ટેશનથી લઈ, હમણાં જે કિસ્સો જે આવ્યો કબૂતરબાજીનો, અને એક અધિકારી ઉપર આક્ષેપ કરવામાં આવીને સસ્પેન્ડ કર્યો કે 30 કરોડની લાંચ માંગી, તો એના ઉપર એસીબીની તપાસ થઈ નથી થઈ. ભૂતકાળમાં આપણે કોરોનાના સમયમાં વાત કરીએ કે જે રેમડેસિવિરની કાળાબજારીઓ થઈ, એ પણ એક ભ્રષ્ટાચાર હતો. એમાં શું એસીબીનો કોઈ રોલ હતો? નથી આવ્યો. પછી આગળ વાત કરીએ આપણે કે આજે દર વર્ષે જે પેપરો ફૂટે છે, એ પણ એક મોટા ભ્રષ્ટાચારનું કારણ છે. એને ભ્રષ્ટાચારના હેઠળ લીધું નથી લીધું. આજે આપણે ગુજરાત રાજ્યના 137 પોલીસ સ્ટેશન જે આપ એન્ટી કરપ્શનના કહો છો ને, એના પણ પોતાના વહીવટદારો છે. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાઓ, ગુજરાત બહાર બેસો, એટલે વહીવટદાર શું કામ હોય પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનમાં પીઆઈ હોય, પોલીસ કર્મી હોય, અને ફરિયાદી આવે, વહીવટદારની જરૂર શું છે? એ જ રીતે જિલ્લા પંચાયતથી લઈ, જિલ્લા કલેક્ટરથી લઈ, સચિવોમાં આજે ક્લાસ 4 અને ક્લાસ 3 ના નાની માછલીઓને પકડી અને મોટા મગરમચ્છોને છોડી દેવાના. ક્યારેક મોટા મગરમચ્છોને પકડો ત્યારે સાચી હકીકત ઝીરો ટોલરન્સ બહાર આવશે. સમયનો અભાવ છે. ખેર, આ જ મુદ્દે વાત કરી લઈએ જ્યોત્સનાબેન પાસે. જજ છે, કારણ કે હકીકત એ છે કે આ જેટલા પણ કેસ નોંધાય છે ને, એમાંથી પકડાતા તો સજા મળતી હોય તો થોડાક જ છે. સસ્પેન્ડ થાય, પાછા રીઇન્સ્ટોલ થાય, અડધો પગાર તો પાછો મળે જ. એટલે ખાલી એમનો કમાવાનો સમય ના મળે, પણ આ મળે જ છે, એ હકીકત છે. એટલે જ મેં વાત કરી છે જ્યોત્સનાબેન સાથે. જ્યોત્સનાબેન, આપ તો જજ રહી ચૂક્યા છો, અને એટલે જ આપની પાસેથી ખાસ જાણવું છે કે જે પણ થોડા ઘણા કેસ નોંધાય છે, એની અંદર સજા મળવાનું પ્રમાણ હું જે જાણું છું અને મને જે જાણકારી છે એ પ્રમાણે ઘણું નહિવત હોય છે. શું કારણ? એક તો કેસ ઓછા નોંધાય છે, અને જે નોંધાય છે તેમાં પણ સજા ઓછા લોકોને થઈ શકે છે. કન્વેક્શન રેટ એન્ટી કરપ્શન બ્યુરોનો ઓછો હોવા પાછળનું કારણ શું? એનું મુખ્ય કારણ તો એવું છે કે આપણી જે આખી
ન્યાય વિતરણ વ્યવસ્થા છે એ ન્યાય વિતરણ વ્યવસ્થામાં શંકાનો લાભ આપવો જ જોઈએ આરોપીને, એ આપણો જાણે પાયાનો સિદ્ધાંત છે. ક્યારેક આ સિદ્ધાંતનો વધારે પડતો બહોળો વિસ્તૃત ઉપયોગ પણ થઈ જતો હોય છે. ક્યારેક પુરાવા ખૂબ નબળા મળી આવ્યા હોય, ક્યારેક એવું બને કે એને પુરાવો જ ના ગણી શકાય. જે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી મુજબ સચોટ પુરાવો હોય એ ન્યાયાધીશ માટે નબળો પુરાવો હોય, તો એવા નબળા પુરાવાના આધારે સજા ના થઈ શકે એમ પણ બનતું હોય. ખેર, હકીકત એ છે કે એન્ટી કરપ્શન બ્યુરોમાં પોલીસ વિભાગના જ અધિકારીઓ હોય છે અને એમની ટ્રાન્સફર થતાં પાછા વિભાગમાં જ જવાનું હોય છે. અને કદાચ એ જ કારણ છે કે ઘણા પ્રમાણિક અધિકારીઓ ઈચ્છતા હોવા છતાં પણ કદાચ કેસ રજીસ્ટર નથી કરી શકતા. એ પણ હકીકત છે કે આપણે નાગરિકો પણ એટલા જવાબદાર છીએ. આપણે ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યા વગર ટ્રેનમાં બેસવા માટે બીજાના હકની સીટ લેવા માટે 100-200 રૂપિયા આપણે જ આપીએ છીએ. આ પણ હકીકત છે. એ પણ હકીકત છે કે જે ભ્રષ્ટાચારનો ભોગ બને છે એ પણ તો અધિકારીના પરિવારના જ લોકો હશે, એ પણ તો આપણા ગુજરાતના નાગરિક છે. અને એ એટલી મોટી ખતરનાક હકીકત છે કે મારા ગુજરાતને લૂંટી આ અધિકારીઓ મુંબઈ, દિલ્હી, કલકત્તા, બાંગ્લાદેશ, માફ કરજો, કલકત્તા, પુના, અનેક ઠેકાણે કરોડોના નિવેશ કરે છે. સાથે જ જ્વેલર્સના CCTV ચેક કરશો ને તો કયા અધિકારીની ઘરવાળી ક્યાંથી કેટલાના ડાયમંડ લઈ આવીને એના ઉપરથી પણ ખબર પડી જશે. આ 1.5-2 લાખ કમાનારો અધિકારીની બૈરી 1-1 કરોડના ડાયમંડ ના લઈ જઈ શકે. અને બિલ્ડરની ઓફિસ ઉપર ધ્યાન રાખશો ને તો ડમી નામથી કોની કેટલી પાર્ટનરશિપ છે કયા અધિકારીની એ પણ ખબર પડશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા એક જગ્યાએ શરૂઆતમાં અધિકારીઓ બિલ્ડરના ત્યાં 5-10% ભાગીદાર હતા. આજની તારીખમાં મારા ગુજરાતમાં આવેલા આ અધિકારીઓ બિલ્ડરને વર્કિંગ પાર્ટનર બનાવી 95% રોકાણ કરે છે. અને આ જ બતાવે છે કે આંકડા માત્ર દેખાવ પૂરતા છે. આપણે અથવા ફરિયાદ નોંધાવતા નથી અથવા જે નોંધાવે છે એને પૂરો ન્યાય મળતો નથી. આપણે જાગૃત નહીં થઈએ તો આ પ્રજાસત્તાક દેશમાં મારું ગુજરાત જે સમૃદ્ધિના લાયક છે, જે ગુજરાતની સમૃદ્ધિ છે એ નહીં ટકે. એટલે જ કહું છું તમે જાતે જાગૃત થાઓ. કોઈ રૂપિયા માગે ને, હું કાનૂન તોડવાનું નથી કહેતો, પણ રૂપિયા માગે તો કાનૂની રાહે એને રસ્તો તો બતાવવો જોઈએ ગુજરાત બહાર જવાનો.